ओम नमो भगवते वासुदेवाय। ओम ओम नमो नमो भगवते भगवते वासुदेवाय। ओम नमो भगवते वासुदेवाय। ओम ओम नमो नमो भगवते वासुदेवाय। वासुदेवाय। नारायणं नमस्कृत्य नरं चैव नरोत्तमम्। नारायणं नमस्कृत्य नरं चैव नमोत्तमम्। देवीं सरस्वतीं व्यासं ततो जयमुदीरये। देवी तो जया मुदीरये। शृण्वतां स्वकथाः कृष्णः पुण्यश्रवणकीर्तनः। शृण्वतां कृष्ण श्रवण कीर्तन दीयन्तस्तो हि अभद्राणि विधुनोति सुरीत्सताम्। कष्टप्रायेषु अभद्रेषु नित्यं भागवत सेवया। भागवत सेवया। भगवत सेवया। भगवती उत्तम श्लोके भक्तिर्भवति नैष्ठिकी। भगवती लोके भक्तिर्भवति नैष्ठिकी। उत्तम श्लोक पूर्ण पुरुषोत्तम परमेश्वर भगवान श्री कृष्णના ચરણ કમળોમાં નૈષ્ઠિકી ભક્તિની પ્રાપ્તિ તે પ્રત્યેક જીવનનું એકમાત્ર પરમ લક્ષ્ય છે અને આ લક્ષ્ય આપણને નિત્ય શ્રીમદ ભાગવતમના સેવનથી પ્રાપ્ત થાય છે અને બધું જ અભદ્ર અકલ્યાણ અશુભ અજ્ઞાન મૂળમાંથી નષ્ટ થઈ જાય છે। તો આજના જપ યજ્ઞમાં અને મંગલારતીમાં જોડાયેલા ભક્તોના નામ લેશો। હરે કૃષ્ણ। હરે કૃષ્ણ પ્રભુજી, દંડવત પ્રણામ। હરે કૃષ્ણ બધા વૈષ્ણવોને। મોના અંધારિયા માતાજી, હેમલતા સોરઠિયા માતાજી, નીલપા ચૌધરી માતાજી, આનંદ પ્રદા ગોપાલિની માતાજી, વિમલા વ્રજરાની માતાજી, હેતલ વસિયા માતાજી, હિરણમય કેસરી માતાજી, કલ્પતરુ નિતાય પ્રભુજી, નરેન્દ્ર પ્રભુજી, નૈના ઠક્કર માતાજી, મિત્રવિંદા સુગુખી માતાજી, પૂર્ણિમા ગોરાંગી માતાજી, હિનાબેન ત્રિવેદી માતાજી, શૈલેષ ભટ્ટ પ્રભુજી, શરદ વ્યાસ પ્રભુજી, જગન માતા જયશ્રી માતાજી, कुलदेवी सुदेवी माताजी, नेहर पंचाल माताजी, चंद्रिका परमार माताजी, अमरीशनाथ प्रभुजी, राजेंद्र पढ़ारिया प्रभुजी, आनंद चरण दास प्रभुजी, हीनाबेन त्रिवेदी माताजी, जितेंद्र गोपेश प्रभुजी, तेजल गुप्ता माताजी, कोमल किरण गौर माताजी, रतिलाल प्रभुजी, कीर्तिमान सचिपुत्र प्रभुजी, वेलजी वाघेला प्रभुजी, विक्रमी कृष्ण प्रभुजी, मोहन सिंह वालसी प्रभुजी, मुकेश कपाड़िया प्रभुजी, निर्मला बारोद माताजी, शशि उदेसी माताजी, ललित कुमार वेद प्रभुजी, अल्पा किरण गौर माताजी, नयनेश करकर प्रभुजी, जयंत पटेल प्रभुजी, दयान्विति माताजी, विशाल आहिर प्रभुजी, गीता प्रिया व्रजरानी माताजी, मंदाकिनी करुणा देवी माताजी, परेश शाह प्रभुजी, वेलुभा वाघेला प्रभुजी, अमरीश पटेल प्रभुजी, स्वाति करकर माताजी। कुल 46 લોકો હતા। હરે કૃષ્ણ। કોઈના નામ રહી ગયા હોય તો માફ કરશો। હરે કૃષ્ણ। ધન્યવાદ માતાજી તમારી સેવા માટે અને મંગલા આરતી તથા જપ યજ્ઞમાં જોડાયેલા બધા જ ભક્તોનું હૃદયપૂર્વક અભિવાદન છે। આજે શ્રીમદ ભાગવતમ તૃતીય સ્કંદ અને પ્રથમ અધ્યાયનો છેલ્લેથી બીજો શ્લોક 44મા શ્લોકની આપણે ચર્ચા કરવાની છે અને આજનું જે પરપટ છે એ બહુ લાંબો છે ભાવાર્થ। એવું મેં વિચાર્યું કે જે
2 કે 3 જણા જે લોકો ભાવાર્થ લઈ શકે તે લોકો શ્લોક ન બોલાવે, રાઈટ, સો દેટ વી કેન સેવ ધ ટાઈમ અને બધાને સેવા મળે. ચાલો. અજસ્ય જન્મો, હરે કૃષ્ણ, હરે કૃષ્ણ. અજસ્ય જન્મોત્પથનાશનાય કર્માણ્ય અકર્તુર્ગ્રહણાય પુંસામ. અજસ્ય જન્મોત્પથનાશનાય કર્માણ્યકર્તુર્ગ્રહણાય પુંસામ. નન્વન્યથા કોર્હતિ દેહયોગમ પરો ગુણાનામ ઉત્કર્મ તંત્રમ. અન્યથા કોરહતિ દેહયોગમ પરો ગુણાનામુતકર્મતંત્રમ. અજસ્ય જન્મોત્પથનાશનાય કર્માણ્ય અકર્તુર્ગ્રહણાય પુંસામ. કર્તુર્ગ્રહણાય પુંસામ. નન્વન્યથા કોર્હતિ દેહયોગમ પરો ગુણાનામ ઉત્કર્મ તંત્રમ. અજસ્ય જન્મોત્પથનાશનાય કર્માણ્ય અકર્તુર્ગ્રહણાય પુંસામ. નન્વન્યથા કોર્હતિ દેહયોગમ પરો ગુણાનામ ઉત્કર્મ તંત્રમ. પ્રભુજી. અજસ્ય જન્મોત્પથનાશનાય કર્માણ્ય અકર્તુર્ગ્રહણાય પુંસામ. અજસ્ય જન્મોત્પથનાશનાય કર્માણ્ય પુંસામ. નન્વન અનંત્યા કુહર્તિ દેહયોગમ પરો ગુણાનામ ઉત્કર્મ તંત્રમ. અજસ્ય જન્મોત્પથનાશનાય કર્માણ્ય કર્તુર્ગ્રહણાય પુંસામ. તન્વન્યથા કોર્હતિ દેહયોગમ પરો ગુણાનામ ઉત્કર્મ તંત્રમ. નન્વન્યથા કોરહતિ દેહયોગમ પરો ગુણાનામ અજસ્ય જન્મોત્પથનાશનાય કર્માણ્ય અકર્તુર્ગ્રહણાય પુંસામ. નન્વન્યથા કોરહતિ દેહયોગમ પરો ગુણાઉત કર્માત્મનંતમ.
नान्वन्यथाकोरहतिदेहयोगम् परो अजस्य जन्मोत्पथनाशनाय कर्माण्यकर्तुर्ग्रहणाय पुंसाम् अजस्य जन्मोत्तनाशनाय अन्यथा कोर्हति देहयोगम् परो गुणानाम् कर्मतन्त्रम् योगम अजस्य जन्मोत्पतनाशनाय कर्माण्य अकर्तुर्ग्रहणाय पुंसाम् जन्मोत्पतनाशनाय नन्व अन्यथा कोर्हति देहयोगम् परो गुणानाम् उत कर्मतन्त्रम् अतच जन्मोत्पथनाशनाय कर्माण्य अकर्तुर्ग्रहणाय पुंसाम् अजस्य जन्मोत्पतनाशनाय कर्माण्यकर्तुर्ग्रहणाय पुंसाम् नन्व अन्यथा कोहर्ति देहयोगम् परो गुणानाम् उत कर्मतन्त्रम् अन्यथा कोरति देहयोगम् परो गुणानाम् उत कर्मतन्त्रम् अजस्य जन्मोत्पथनाशनाय कर्मण्य अकर्तुर्ग्रहणाय पुंसाम् अजस्य जन्मोत्पतनाशनाय कर्माण्यकर्तुर्ग्रहणाय पुंसाम् अन्वन्यथा कोर्हति देहयोगम् परो गुणाना उत कर्मतन्त्रम् अन्यथा कोरति देहयोगम् परो गुणानाम् उत कर्मतन्त्रम् अजस्य जन्मोत्पतनाशनाय कर्माण्य अकर्तुर्ग्रहणाय पुंसाम् नन्व अन्यथा कोर्हति देहयोगम् परो गुणानाम् उत कर्मतन्त्रम् माताजी जन्मोत्पतनाशनाय कर्माण्य अकर्तुर्ग्रहणाय पुंसाम् अजस्य जन्मोत्पतनाशनाय कर्माण्यकर्तुर्ग्रहणाय पुंसाम् नन्व अन्यथा कोहर्ति देहयोगम् पुरो गुणानाम् उत कर्मतन्त्रम् अन्यथा कोरति देहयोगम् परो गुणानाम् उत कर्मतन्त्रम्
અજસ્ય જન્મોત્પથનાશનાય કર્માણ્ય અકર્તુર્ગ્રહણાય પુંસામ નન્વાન્યથા કોહતિ દેહયોગમ પરો ગુણાનામ ઉત્કર્મ તંત્રમ આજાસ્ય જન્મો પતનાસનાય કર્માણ્ય અકર્તુર્ગ્રહણાય પુંસામ નાન્વા અન્યથા કો હર્તિ દેહ યોગમ પરો ગુણાનામ ઉત્કર્મ તંત્રમ અજસ્ય અજન્માનો જન્મ ઉત્પથનાશનાય પથભ્રષ્ટ થયેલાનો નાશ કરવા માટે કર્માણી કર્મો અકર્તુહુ જેને કંઈ જ કરવાનું નથી તે ગ્રહણાય ગ્રહણ કરવા માટે પુંસામ બધી વ્યક્તિઓના નનુ અન્યથા નહિતર કહ કોણ અર્હતિ યોગ્ય છે દેહ યોગમ શરીરનો સંબંધ પરહ દિવ્ય ગુણાનામ પ્રકૃતિના 3 ગુણોનો ઉત શું કહેવું કર્મતંત્રમ ક્રિયા અને પ્રતિક્રિયાનો નિયમ અનુવાદ શ્રીલા પ્રભુપાદ દ્વારા શ્રીલા પ્રભુપાદની જય. ભગવાનનો અવતાર દુષ્ટોના સંહાર માટે છે. તેમની બધી પ્રવૃત્તિઓ દિવ્ય લીલામય છે. સામાન્ય જનતાને બોધ આપવા માટે તેઓ લીલા કરે છે. નહીતર ભૌતિક પ્રકૃતિના 3 ગુણોથી જે પર છે તે પરમેશ્વર પ્રભુના પૃથ્વી પર અવતીર્ણ થવાનો શો હેતુસરે? એટલે રેટોરિક ક્વેશ્ચન ઇંગ્લિશમાં જેને કહેવાય. એનો જવાબ જે છે એ એકદમ સિંગલ વર્ડમાં હોય કે કશો હેતુ ન સરે ન એક જ જવાબ છે. રાઈટ, ઓકે, યસ. શૈલેષ પ્રભુ અને પછી હેમલતા સોરઠિયા માતાજી વાંચે. હરે કૃષ્ણ પ્રભુજી, દંડવત પ્રણામ. ભાવા શિલા પ્રભુપાદ દ્વારા શિલા પ્રભુપાદજીની જય. ઈશ્વર પરમ કૃષ્ણ સચ્ચિદાનંદ વિગ્રહ. બ્રહ્મ સંહિતા 5.1. ભગવાનનું સ્વરૂપ શાશ્વત, આનંદમય અને સર્વજ્ઞ છે. તેથી તેમનો કહેવાતો જન્મ એ જેમ ક્ષિતિજ પર સૂર્યનો જન્મ દેખાય છે તેમ માત્ર આપણને દેખાય છે. ભગવાનનો જન્મ જગતના જીવોના જન્મથી પ્રકૃતિના ગુણ અનુસાર કે ગત કર્મોની પ્રક્રિયા રૂપે નથી હોતો. તેમના કાર્યો અને પ્રવૃત્તિઓ સ્વતંત્ર લીલા છે અને તે ભૌતિક વિશ્વના કાર્યકારણનો વિષય નથી. ભગવદ્ ગીતા 4.14 કહ્યું છે કે નમામ કર્માણિ લિંપંતિ નમે કર્મે ફલ સ્પૃહા ઇતિ મામ યો અભિજાનાતિ
કર્મ ભિન્ન સંબદ્ધતે. જગતના જીવો માટે પરમેશ્વરે કર્મનો નિયમ બનાવ્યો છે, તે તેમને પોતાને લાગુ પડતો નથી. તેમજ સામાન્ય જીવોના જેવી પ્રવૃત્તિઓથી પોતાની જાતને સુધારવાની પણ તેમની કોઈ ઈચ્છા નથી. સામાન્ય જીવો પોતાના બદ્ધ જીવનને સુધારવા કાર્ય કરતા હોય છે, પણ ભગવાન પોતે બધી જ સમૃદ્ધિ, શક્તિ, કીર્તિ, સુંદરતા, જ્ઞાન, વૈરાગ્યમાં પૂર્ણ છે. પછી તેમણે સુધારવાની શા માટે ઈચ્છા કરવી જોઈએ? સમૃદ્ધિમાં કોઈ તેમનાથી વધે તેમ નથી. આથી તેમના માટે સુધારાની ઈચ્છા તદ્દન નિરર્થક છે. વ્યક્તિએ સામાન્ય જીવોની અને પરમેશ્વરની પ્રવૃત્તિઓ વચ્ચેનો ભેદ પારખવો જોઈએ. તો જ વ્યક્તિ પરમેશ્વરની દિવ્ય સ્થિતિ વિશે સાચો નિર્ણય તારવી શકે. પરમેશ્વરની દિવ્યતાનો જેને વિશ્વાસ બેસી જાય તે જ પરમેશ્વરનો ભક્ત બની શકે અને તરત જ ગત જન્મોના બંધનમાંથી મુક્ત થઈ જાય. કહેવામાં આવ્યું છે કે કર્માણી નિર્દહતી કિંતુ ચ ભક્તિ વાચામ. બ્રહ્મ સંહિતા 5.54. ભગવાન ભક્તના ગત કર્મોની અસરને ઘટાડે છે અથવા રદબાતલ પણ કરી નાખે છે. બધા જીવોએ પ્રભુની પ્રવૃત્તિઓને સ્વીકારવાની અને માણવાની હોય છે. તેમની પ્રવૃત્તિઓ સામાન્ય મનુષ્યને ઈશ્વરાભિમુખ કરે છે. ઈશ્વર હંમેશા ભક્તો પર અનુગ્રહ કરતા હોય છે. તે જોઈને કર્મફલાક્ષી અથવા મુમુક્ષ પણ તેમની તરફ આકર્ષાય છે. ફલ આસક્ત કર્મી જે દેહ માટે કાર્ય કરે છે તે ભક્તિ દ્વારા તે સહેલાઈથી મેળવી શકે છે અને મોક્ષ માર્ગના સાધક જ્ઞાનીને પણ તેનું દેહ હરે કૃષ્ણ ભક્તિ દ્વારા પ્રાપ્ત થાય છે. હરે કૃષ્ણ પ્રભુજી. યસ, માતાજી લઈ લે બાકી. યસ, હરે કૃષ્ણ. ધન્યવાદ. ભક્તો તેમના કાર્યનું ફળ માતાજી. અનમ્યુટ કરો. માતાજી. પાછું અનમ્યુટ થઈ ગયું. પ્લેન તો એક બી નહીં મળે. બદલી આ વખતે પ્રિન્ટેડ જ છે જેવી લાગે. કૃષ્ણ પ્રભુજી. ભક્તો તેમના કાર્યનું ફળ મળે એવી અપેક્ષા નથી રાખતા અને કોઈ પણ પ્રકારની મુક્તિની પણ અપેક્ષા નથી રાખતા. તેઓ ભગવાનની ભવ્ય અલૌકિક દિવ્ય લીલાઓનો આનંદ માણે છે. જેમ કે ગોવર્ધન પર્વતને ધારણ કરવો, પૂતના રાક્ષસીનો વધ વગેરે. કર્મી, જ્ઞાની અને ભક્ત એ બધા પ્રકારના લોકને આકર્ષવા માટે જ પ્રભુ પોતાની લીલાઓ કરતા હોય છે. સામાન્ય જીવો તેમના કર્મો અને ફળના બંધનથી બંધાયેલા હોય છે, તેમજ માયાથી પ્રેરાયેલા હોય છે. પ્રભુજી સ્ક્રીન ઉપર લ્યો ને જરાક. ભગવાન કર્મના નિયમથી પર હોવાથી તેમને માયાનું કોઈ પણ રૂપ તેમને બાંધે તે શક્ય નથી. અવતારનો બીજો હેતુ જરા નીચે લ્યો પ્રભુજી સ્ક્રીન જરાક. અવતારનો હેતુ છે રાક્ષસોનું નિકંદન કાઢી તેમને આગળ વધતા અટકાવવા અને જે મંદ બુદ્ધિઓ નાસ્તિકતાનો નિરર્થક પ્રચાર કરતા હોય તેમને રોકવા. ભગવાનની અકારણ કરુણાથી જે પૂર્ણ પુરુષોત્તમ ભગવાન દ્વારા અણાયા હોય તે રાક્ષસોને પણ મોક્ષ મળે છે. આ રીતે સામાન્ય જન્મ કરતા પરમેશ્વરનો અવતાર કોઈ વિશિષ્ટ કાર્ય માટે નિર્ધારિત હોવાથી ભિન્ન હોય છે. ભગવાનના શુદ્ધ ભક્તોને પણ ભૌતિક શરીર સાથે કંઈ જ સંબંધ હોતો નથી. તો પછી ભગવાન જ્યારે તેમના મૂળ સચ્ચિદાનંદ વિગ્રહમાં પ્રગટ થાય ત્યારે તેમનું રૂપ ભૌતિક હોવાનો કોઈ પ્રશ્ન જ નથી. હરે કૃષ્ણ પ્રભુજી. હરે કૃષ્ણ. શીલ પ્રભુપાદની જય. હરે કૃષ્ણ. થેન્ક યુ શૈલેષ પ્રભુ અને હેમલતા માતાજી. ઓમ અજ્ઞાનતિમિરાંધસ્ય જ્ઞાનાંજન શલાકયા ચક્ષુરુન્મિલિતમ યેન તસ્મૈ શ્રી ગુરુવે નમઃ. નમો વિષ્ણુપાદાય કૃષ્ણ પૃષ્ઠાય ભૂતલે શ્રીમતે ભક્તિવેદાંત સ્વામિન ઇતિ નામિને. નમસ્તે સારસ્વતે દેવ્યે ગૌરવાણી પ્રચારિણે નિર્વિશેષ શૂન્યવાદી પાશ્ચાત્ય દેશતારિણે. શિલા પ્રભુપાદ કી જય. મારો અવાજ બરાબર આવે છે ને પ્રભુ? હા પ્રભુજી. હરે કૃષ્ણ. ધન્યવાદ. તો મારી પ્રાર્થના છે કે જે કંઈ પણ બોલું તે પરંપરામાં બોલું, આપ સર્વ ભક્તોની સેવા થઈ શકે, તમને ઉપયુક્ત લાગે તેવું બોલું અને મારા પોતાના હૃદયની શુદ્ધિ માટે બોલું. તો
આજે આપણે શ્રીમદ ભાગવતમના તૃતીય સ્કંદના પ્રથમ અધ્યાયનો છેલ્લેથી બીજો શ્લોક જે છે એના વિશેની ચર્ચા કરવાની છે. આ તૃતીય અધ્યાય જે છે એ એઝ સચ એમ તૃતીય સ્કંદનો જે પ્રથમ અધ્યાય જે છે એ એવું કહી શકાય કે એ ડેડિકેટેડ છે ભગવાનના એક ઉત્તમ ભક્ત એવા વિદુરજીને, રાઈટ. તો વિદુરજીના પ્રશ્નો એવું આ અધ્યાયનું શીર્ષક છે. અને વિદુરજી અહીંયા ઉદ્ધવજીને મળે છે અને પ્રશ્ન પૂછે છે. એટલે આપણી જે પરંપરા છે એ પરંપરામાં બહુ જ મહત્વનો મુદ્દો એ છે કે આપણે પ્રશ્ન અને જવાબની પરંપરામાં માનીએ છીએ. એવું નહીં કે આંધળું અનુકરણ કરવાનું. અર્જુનજીએ પણ શ્રી કૃષ્ણને કેટલા બધા પ્રશ્નો પૂછ્યા ભગવદ્ ગીતામાં, રાઈટ. સો ઇટ ઇઝ કાઇન્ડ ઓફ ક્વેશ્ચન એન્ડ આન્સર. ઇટ ઇઝ નોટ સ્ટ્રેટ ફોરવર્ડ કે આમ જ કરો, એને વન સાઇડેડ કોમ્યુનિકેશન નથી. તો આપણે જોઈએ છીએ આજે પ્રથમ અધ્યાય છે તૃતીય સ્કંદનો, એના 5 મુખ્ય ભાગ પાડવામાં આવ્યા છે. લાઈક પહેલા 5 શ્લોકમાં વિદુરજીએ જે ગૃહ ત્યાગ કર્યો એના ઉપર મહારાજા પરીક્ષિતના પ્રશ્નો છે, એમની પૃચ્છા છે. એ પછીના 11 શ્લોકમાં જે સંજોગમાં વિદુરજી ગૃહ ત્યાગ કરે છે તેના ઉપરનું વર્ણન આપે છે કે હસ્તિનાપુરમાં કેવી રીતે ગૃહ ત્યાગ કરે છે. એકચ્યુઅલી ગૃહ ત્યાગ ઇઝ અ કોમન ફિનોમિનન ઇન વેદિક ટાઈમ્સ, રાઈટ. એ સમયે ગૃહ ત્યાગ કરવો બહુ સામાન્ય હતું. બાળપણથી જ પહેલા 25 વર્ષ શીખવાડવામાં આવ્યું હોય ગુરુના ઘરે રહેવાનું, વનમાં રહેવાનું, તો પાછળથી એ સરળ થઈ જાય, રાઈટ. ધેન 17 થી 25માં શ્લોકમાં વિદુરજીની યાત્રાનું વર્ણન છે. યાત્રા એ એમ કહી શકાય કે આધ્યાત્મિકતાનો અનિવાર્ય અંશ છે, અનિવાર્ય અંશ. અને એટલું મહત્વ છે. તો અહીંયા આગળ આપણે જોઈએ છીએ કે 9 શ્લોકોમાં વિદુરજીની યાત્રાનું વર્ણન છે. પછી 26 થી 42 શ્લોકોમાં વિદુરજી જે ઉદ્ધવજીને પ્રશ્ન પૂછે છે, અને એ પણ પ્રશ્ન કોના માટેના, તો કે યદુઓ અને કૌરવો માટેના, કે જે ભગવાનના પ્રિય છે તેના વિશેનું વર્ણન છે. અને હવે છેલ્લા 43, 44 ને 45 3 શ્લોકોમાં વિદુરજી ભગવાન વિશે પ્રશ્ન પૂછે. તો આમાં તમે સિક્વન્સ જુઓ, સિક્વન્સ બહુ મહત્વની છે. વિદુરજી ઉદ્ધવજીને મળ્યા છે, એમને પ્રણામ કર્યા છે પોતાના એમ કહેવાય કે ઉંમરમાં નાના હોવા છતાં, અને પહેલા જે પ્રશ્ન પૂછ્યા છે એ યાદવો અને પાંડવો માટે પૂછ્યા છે. અને ધેટ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ. પહેલા સીધા ભગવાનને એપ્રોચ કરવા કરતા ભગવાનના ભક્તો દ્વારા એપ્રોચ કરવો બહુ જ સરળ બની જાય છે. ગુરુ ગોવિંદ દોનો ખડે કાકો લાગવે પાય, કૃપા કરી ગુરુદેવજી ગોવિંદ દિયો બતાય. એટલે પહેલા ઉદ્ધવજીએ યદુઓ અને પાંડવો માટે પૂછ્યું, અને હવે શ્રી કૃષ્ણ માટે પૂછે છે. અને હવેનો જે શ્લોક છે એ શ્રી કૃષ્ણ માટેનો છે. તો આ પર્ટિક્યુલર જે શ્લોક છે એના તાત્પર્યમાં ભગવાન અવતાર શા માટે ગ્રહણ કરે છે તેના વિશે અહીંયા આ શ્લોકમાં આપણને જાણવા મળે છે. પ્રભુપાદ જે રીતે સમજાવે છે આપણને, અને આપણે ભગવદ્ ગીતામાં પણ જાણ્યું છે કે ભગવાન જે છે એ એમ કહી શકાય કે ભક્તો જે છે એમને સાચવવા માટે અને દુષ્ટોનો નાશ કરવા માટે જન્મે છે. બહુ સામાન્ય આપણને બધાને ખબર હોય છે, રાઈટ. અને ભગવાન અનેક દુષ્ટોનો નાશ કર્યો. અને આપણે જસ્ટ જોઈએ, જો અહીંયા આગળ એક લિસ્ટ આપેલું છે, તમે જુઓ. કૃષ્ણજી આવ્યા ત્યારે કૃષ્ણજીએ કેટલા બધા રાક્ષસોનો વધ કર્યો, અગણિત રાક્ષસોનો વધ કર્યો, રાઈટ. અને આ તો જેમ કહેવાય કે જે આપણને એકદમ ઇઝીલી યાદ આવી જાય એવા. અને એમાં પણ એમની ઉંમર કેટલી હતી જુઓ, માત્ર થોડાક મહિનાના હતા અને પૂતના નામની રાક્ષસીનો વધ કર્યો. ભાગવતમના 10મ સ્કંદનો 6થો અધ્યાય છે. અને આ અધ્યાયમાં એના છેલ્લા શ્લોકમાં સુખદેવ ગોસ્વામી કહે છે કે ભાઈ જે કોઈ પણ પૂતના વધની આ લીલાનું શ્રવણ કરે છે, વાંચન કરે છે, મનન કરે છે, તેને ભગવાનનો દિવ્ય પ્રેમ પ્રાપ્ત થાય છે. એટલે આ તો આ બધી લીલાઓ ઇટ ઇઝ નોટ નોર્મલ. અને પૂતનાને ભગવાન જે છે પોતાની માનું સ્થાન આપે છે ગોલોકમાં, કારણ કે એમને ભગવાનને દૂધ પીવડાવ્યું હતું તેટલા માટે.
પછી સક્તાસુરનો વધ પણ ભગવાન થોડાક મહિનાના હોય છે ને ત્યારે જ કરે છે. અને એક ગાડું બનીને જેને કહેવાય એવી રીતે, સકટ એટલે ગાડું એને, અને ભગવાન એનો પણ થોડાક મહિનાઓના હોય છે ત્યારે જ વધ કરે છે. આ બધી અમાનવીય લીલાઓ છે ને, દુષ્ટોનો નાશ. પછી તૃણાવર્ત આવે છે, લગભગ 3 થી 5 વર્ષની ઉંમરના હોય છે ભગવાન, અને ત્યારે પણ એનો વધ કરીને પણ ભગવાન તૃણાવર્ત એટલે એમ કહી શકાય કે જે વાવાઝોડું, વાવાઝોડા સ્વરૂપે દૈત્ય આવે છે 10મા સ્કંદના 11મા અધ્યાયમાં, અને ભગવાન એને પણ મારીને એનો મોક્ષ કરે છે. વત્સાસુર આવે છે, 5 વર્ષના હોય છે ભગવાન ત્યારે, એમ કહી શકાય કે આખલા તરીકે, અને ભગવાન જે છે એને પણ મારે છે. બકાસુર છે. પછી ભગવાન જે છે એ ઇન્દ્રનું જે ઘમંડ છે એનો પણ 7 વર્ષની વયે ગોવર્ધન પર્વત ડાબા હાથની ટચલી આંગળીએ 7 દિવસ 7 રાત્રિ સુધી ઉપાડીને ઇન્દ્રનું ઘમંડ છે એને તોડે છે. કેસી દૈત્ય, આજે કેસી ઘાટ પણ છે વૃંદાવનમાં, તો કેસી દૈત્યનો વધ લગભગ 8 થી 10 વર્ષના હોય છે ત્યારે કરે છે. અને પછી વ્યોમાસુર, કુવલ્યપીડ નામનો જે હાથી હોય છે કંસનો, એનું ચાણુર અને મુષ્ટિક જે કંસના એમ કહેવાય કે રેસલર્સ હોય છે, અને કંસને પોતાને પણ મારે છે. અને લાઈક તમે જુઓ છો કે કંસને મારે છે ત્યારે વસુદેવ, દેવકી, ઉગ્રસેન એ બધા જ જે જેલમાં હોય છે એ બધાને એ છોડાવે છે, રાઈટ. એટલે ભક્તોનો ઉદ્ધાર કરવા એટલે એવું નહીં કે ખાલી એમનો આધ્યાત્મિક ઉદ્ધાર, ઇવન એમને શારીરિક પીડામાંથી પણ મુક્ત કરે છે. વ્યોમાસુરને જ્યારે મારે છે ત્યારે 21,000 રાજાઓને એમને બાંધ્યા હોય છે, તો એમને પણ છોડાવે છે. બાણાસુરને જ્યારે હણે છે ત્યારે 21,000 જે રાજકુમારીઓ હોય છે એમને એ છૂટી, એમ 16,000 રાજકુમારીઓને છોડી કરે છે, અને પછી એમની સાથે લગ્ન કરે છે. પછી સાલમાં પૌંડરૂક અને દંતવક્રની કથા પણ ભાગવતમમાં આવે છે 50મા અધ્યાયની આસપાસ. ત્યારે એ અનિરુદ્ધને છોડાવે છે, ઉષા અને અનિરુદ્ધને, અને એવી જ રીતે બાણાસુરને પણ એ હરાવે છે જ્યારે એ લીલા કરે છે. તો આ રીતે ભગવાન જે છે એ અનેક પ્રકારની લીલાઓ કરતા હોય છે, અને ભગવાન જે છે એ આ બધી લીલાઓ કરીને આપણને બધાને, આજે એવું કહી શકાય કે ભગવાનને આમ તો લીલા કરવાની કોઈ જરૂર છે? ભગવાનને લીલા કરવાની કોઈ જરૂર નથી. અને ભગવાન જે છે સ્વયં સંતુષ્ટ છે. બાળક હોય તો એને રમવા જવું પડે, બરાબર. મોટા વ્યક્તિઓ હોય તો એ પોતાના એમ કહી શકાય કે મનોરંજન માટે જાત જાતની ને ભાત ભાતની ક્રિયાઓ કરતા હોય, પરંતુ ભગવાનને સ્વયં સંતુષ્ટ હોવાને કારણે કશું જ કરવાની જરૂર નથી. પણ છતાંય ભગવાન આવે છે, અને ભગવાનના જન્મ અને આપણા એટલે કે મનુષ્યોના જન્મમાં ઘણા બધા અંતર છે. આપણને બધા ભગવદ્ ગીતાના ક્લાસ કરીએ છીએ એટલે આપણને ખબર છે. એક તો લાઈક બહુ મહત્વનો, તમને બધાને પણ ખબર હશે કે ભગવાનમાં ને આપણા જન્મમાં શું અંતર છે? આપણે બાય ફોર્સ જન્મ લેવો પડે છે. ભગવાન પોતાની ઈચ્છાથી ને પોતાને ગમે એના ત્યાં જન્મ લઈ શકે છે. હરી બોલ, બહુ સરસ. તો આપણે તો જન્મ દિવ્ય હોય છે. આપણે પરવશ બનીને, પ્રકૃતિથી પરવશ બનીને પોતાના પાપ પુણ્યના કર્મોના ફળ ભોગવવા માટે આપણે જન્મ લેવો પડે છે. ત્યારે ભગવાન જે છે એ પ્રકૃતિને આધીન, પોતાને આધીન કરીને સ્વાધીનતાપૂર્વક યોગ માયાથી પ્રગટ થાય છે. એટલે એમનો જન્મ દિવ્ય છે, જેમ મુકેશ પ્રભુ કહે છે, રાઈટ. બીજું શું અંતર છે? જન્મ અને કર્મ. હા, કર્મમાં પણ અંતર છે એને. સાધારણ રીતે મનુષ્યો જે છે પોતાની કામનાઓની પૂર્તિ માટે કાર્ય કરે. આપણે બધા કમાઈએ તો શું કરવા માટે? કે જાત જાતના ભોગ ભોગવવા મળે, આપણા પરિવારનું લાલન પોષણ કરી શકીએ, રાઈટ. ભગવાનને પોતાને કોઈ ધ્યેય નથી. આપણા મનુષ્ય જન્મના ઘણા બધા ધ્યેય છે, પણ ભગવાન તો કેવળ અને કેવળ જીવ માત્રના કલ્યાણને માટે જ કાર્ય કરે છે. અને હજી એક બીજો બહુ સરસ ભેદ છે આપણા અને એમની વચ્ચે. ભગવાન ત્રિગુણી શક્તિને આધીન હોતા નથી, પણ એ ત્રિગુણી શક્તિને પ્રભાવિત કરે છે, એટલે જેને બીજા જીવો આધાર એ થાય છે, પ્રભાવિત થાય છે એનાથી. આપણે બધા અંશી છીએ ભગવાનના. ભગવાનના અંશ છે, ભગવાન અંશી છે. બરાબર છે. પ્રભુજી, ઇન્દ્રિયો એમની દિવ્ય છે. કોઈ પણ ઇન્દ્રિયથી ગમે તે કાર્ય કરી શકે છે. યસ, એ દિવ્ય છે. અને ચોથા અધ્યાય,
હા બોલો બોલો. આપણે ગમે તે કરીએ તો આપણને દુઃખનો અનુભવ ગમે ત્યારે થાય છે, પણ ભગવાન હંમેશા સચ્ચિદાનંદ છે. ભગવાન હંમેશા સચ્ચિદાનંદ છે. હરિ બોલ. આપણે અણુ છીએ પ્રભુજી અને પરમાત્મા વિભુ છે. વિભુ છે. હરિ બોલ. સો આ બધું આપણોને એમનો ભેદ છે. અને બીજું એક મહત્વનો મુદ્દો 4થા અધ્યાયમાં ભગવદ્ ગીતાના 5મા શ્લોકમાં ભગવાન કહે છે અર્જુનને કે હે અર્જુન, તારાને મારા ઘણા જન્મ થઈ ચૂક્યા છે, મને એ બધા જન્મની ખબર છે, પણ તને ખબર નથી. તો જાણવામાં અંતર છે. એને ભગવાન અને મનુષ્યના જાણવામાં, નોલેજમાં, જ્ઞાનમાં આટલું અંતર છે કે મનુષ્ય એટલે કે જીવ, આપણા બધાના પણ અનેક જન્મ થઈ ચૂક્યા છે, બરાબર. ભગવાનના પણ અનેક જન્મ, ભગવાન પણ અનેક અવતાર લઈ ચૂક્યા છે, પણ આપણને નથી આપણા અવતારની બધી ખબર કે ભગવાનના અગણિત અવતારો જે છે એની પણ આપણને પૂરેપૂરી ખબર હોતી નથી. જ્યારે ભગવાનને એમના બધા અવતારોની ખબર છે અને આપણા પણ બધા જન્મની ખબર છે. એમ કહેવાય ને કે આપણી ચિઠ્ઠી, આપણું હિસ્ટ્રી પૂરેપૂરું લખેલું છે. લોકો આજકાલ પેલો એક સિબિલ રિપોર્ટ કરાવતા હોય, એને કંઈક લોન લેવી હોય તો સિબિલ રિપોર્ટ કરાવવો પડે. તો તમે આખી જિંદગીમાં જેટલા પણ ઉધાર લીધા હોય એ બધું એ રિપોર્ટમાં આવે. કોઈને ફોરેન જવું હોય તો પણ સિબિલ રિપોર્ટ લગાવવો પડે. એને તો એ બધો જ ચિઠ્ઠો એમાં આવી જાય કે આ માણસે શું શું ઉધાર લીધા હતા, ટાઈમ પર આપ્યા છે, નથી આપ્યા, એવી રીતે. તો આપણા પૂર્વ જન્મની આપણને નથી ખબર હોતી, પણ ભગવાનને બધા એની પૂર્વ જન્મોની, આપણા જન્મોની ખબર છે. અને દેટ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ ડિફરન્સ. એને આપણે આવીએ, સમજો કે એક ગામ, આપણે એક ગામથી બીજે ગામ જઈએ, આપણને ખબર હોય કે આપણે પૂર્વે કયા ગામમાં હતા, આગળ આપણે કયા ગામમાં જવાનું છે, તો આપણું માઇન્ડ બહુ ક્લિયર હોય. અને પરંતુ આપણે નથી ખબર હોતી આપણે જે માતા પિતાની પાસે આવ્યા એ માતા પિતાની પાસે કેમ આવ્યા છીએ, આપણું શું ઋણાનું બંધ છે, આપણે જે પતિ પત્ની સાથે જોડાશું એની સાથે આપણું શું ઋણાનું બંધ છે, કયા જન્મમાં આપણે એમની સાથે હતા, વી ડુ નોટ નો, રાઈટ. પરંતુ ભગવાનનો જન્મ અને કર્મ જે છે એ એકદમ દિવ્ય હોય છે. અને ભગવાન જે છે એ અહીંયા આગળ આ શ્લોકમાં કીધું છે એમ અજન્મા છે, છતાં એમને એ જન્મે છે. જે અજંતમાં છે એને જન્મવાની શું જરૂર છે? અને અવિનાશી છે, બરાબર, છતાં એ એમ કહેવાય કે અંતર ધ્યાન થાય છે. ધીસ ઇઝ અમેઝિંગ ને. જે અજન્મા છે એ જન્મે છે, જે અવિનાશી છે એ અંતર ધ્યાન થાય છે. ત્યારે આપણે બધા સાધારણ મનુષ્યો તો શું કરીએ છીએ કે આપણે બધા જેને એમ કહેવાય ને કે ફોર્સફુલી આપણે બધાને જન્મવું પડે છે અને ફોર્સફુલી જ મળવું પડે છે, કોઈને મરવું પણ ગમતું નથી. એટલે ભગવાન જે છે કૃપાપૂર્વક જીવ માત્રનું હિત કરવા માટે એ પોતાની ઈચ્છાથી સ્વતંત્રતાપૂર્વક એ બહુ મહત્વનો મુદ્દો છે. એ મનુષ્યના રૂપમાં જન્મ ધારણની લીલા કરે છે. ઇટ ઇઝ અ પાસ્ટ ટાઈમ. ઇંગ્લિશમાં પ્રભુપાદ કહે છે ઇટ્સ અ પાસ્ટ ટાઈમ. અને આપણે બધા કરીએ છીએ એ કર્મ છે, એ આપણને બાંધે છે. જ્યારે ભગવાન જે કરે છે એ લીલા છે કે જે આપણને બધાને છોડાવે છે. ભગવાનનો કયો જન્મ આપણને સૌથી વધારે એમ કહી શકાય કે પ્રાપ્ય છે? કયો અવતાર ભગવાનનો? કૃષ્ણ, ભગવાન શ્રી ચૈતન્ય શ્રીરામ, ભગવાન શ્રીરામ. ઓકે. જે આપણને પ્રાપ્ય છે, પ્રાપ્ય એટલે કે બહુ સરળતાથી મળે એવો જન્મ કયો ભગવાનનો? કૃષ્ણ ભગવાનનો. ગુરુ પ્રભુજી, ગુરુ. કૃષ્ણ ભગવાન. પ્રભુજી એ ચૈતન્ય મહાપ્રભુજી બહુ સરસ શાસ્ત્રોમાં કહે છે કે એકદમ સરળ પ્રાપ્ય, ઇઝીલી અવેલેબલ, જેને ઇંગ્લિશમાં કહેવાય, સરળતાપૂર્વક જો પ્રાપ્ત હો सकता है, એવો જે અવતાર છે ભગવાનનો નામ અવતાર છે. એકદમ સરળતાપૂર્વક, સાવ મતલબ આપણે બધા તો કેટલું બધું, મારામાં ઘણી બધી અપવિત્રતા હોય, અશુદ્ધિ હોય, પણ છતાંય જ્યારે જીભ ઉપર આપણે બોલીએ અને બોલવું જોઈએ. જ્યારે પણ કોઈ હરે કૃષ્ણ મંત્ર બોલે તો સાથે પણ બોલવું જોઈએ. જ્યારે આપણે બોલીએ હરે કૃષ્ણ હરે કૃષ્ણ 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 હરે 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 રામ હરે હરે રામ, રામ રામ હરે રામ, હરે 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 કૃષ્ણ. બહુ જ સરળમાં સરળ અવતાર ભગવાનનો, અને ઇઝીલી અવેલેબલ. ભગવાને જીભ આપી છે, જીભથી બીજું ઘણું બધું બોલતા હોઈએ, પણ ભગવાનનું નામ લઈએ એટલે ભગવાન અવતરિત થઈ જાય આપણી જીભ ઉપર, રાઈટ. સો કાઇન્ડ કૃષ્ણ ઇઝ. પ્રભુપાદ એવું કહે છે કે કૃષ્ણ કેટલા દયાળુ છે, કેટલા કૃપાળુ છે
કે આપણી કોઈ પણ લાયકાતને ધ્યાનમાં નથી લેતા. હવે નાનકડું બાળક હોય, સમજો કે ગમે ત્યાં મળમૂત્ર ત્યાગ કરી દેતું હોય, ગમે તેટલું જેને કહેવાય અપવિત્ર હોય અથવા તો ગમે તેટલું વિચારહીન હોય, છતાંય જેવું એ રડે તુરંત માં એની પાસે દોડે, ઇમિડિયેટલી માં બાકી બધું કામ પડતું મૂકીને એને અટેન્ડ કરે. સો ઇટ ઇઝ લાઈક ધેટ. કૃષ્ણનું નામ લઈએ, કૃષ્ણ તુરંત આપણે જીવ ઉપર નર્તન કરે છે, એવું પ્રભુપાદ અને બધા આપણા પૂર્વવર્તી આચાર્યો કહે છે. અને એ સિવાય પણ એક ભગવાન આપણને બહુ સરસ રીતે અવેલેબલ છે. બીજો કયો અવતાર ગણાય છે ભગવાનનો? ગુરુ તરીકે. પ્રસાદમ. ઓકે, ગુરુ તરીકે પ્રસાદમ. ઓકે, ભગવાનનો અર્ચા અવતાર કહે છે, રાઈટ? જે ભગવાનનો વિગ્રહ છે, ભગવાન સાક્ષાત વિગ્રહ સ્વરૂપે. એવું આપણે જેમ જેમ આપણી શ્રદ્ધા દ્રઢ થતી જાય તો આપણને વિગ્રહમાં ભગવાન રેસિપ્રોકેટ શબ્દ પ્રભુપાદ ઇંગ્લિશમાં ઉપયોગ કરે છે સરળતાથી. હે ને, કેટલા બધા ભક્તો જે છે એમની એકદમ હૃદયની ગાઢ અભિવ્યક્તિ હોય, ભગવાન તુરંત આવે અને વિગ્રહ રૂપે આવે તો વિગ્રહ જેવું બિહેવિયર કરે. અને વિગ્રહ એટલે શું? તો કે હલવા ચાલવાનું નહીં, ઉભા રહેવાનું પેલું નહીં, નાના બાળકો સ્ટેચ્યુ રમે એકદમ સ્ટેચ્યુ, હા, કઈ નહીં કરવાનું. તો એવી રીતે ભગવાન વિગ્રહ રૂપે આવે તો એકદમ સ્ટેચ્યુ, નામ રૂપે આવે તો નર્તન કરે, હવે પુત્ર રૂપે આવે તો સરસ મજાની લીલાઓ કરે. કેટલાક લોકોને ભગવાન શિષ્ય તરીકે પણ જોઈતા હતા. કોણ કોણ છે જેમને ભગવાને શિષ્ય તરીકેની, જેને કહેવાય, તુષ્ટિ કરાવી? સાંદીપની મુનિ, પછી વિશ્વામિત્ર મુનિ, રાઈટ? ભગવાન એમના શિષ્ય તરીકે. તો ભગવાનને એમને જે જોઈએ છે એ બધું જ સંતુષ્ટ કરી આપે ભગવાન. તો જે કંઈ પણ લીલામાં આવે એ રીતે કામ કરે. આર્ચા વિગ્રહમાં આર્ચા વિગ્રહ તરીકે કામ કરે. તો ભગવાન પોતાની ઈચ્છાથી શરીર ધારણ કરે છે અને ભગવાનનો સાકાર વિગ્રહ જે છે આપણી સામે જે હોય છે એ જીવોના શરીરની જેમ હાડ માંસનો હોતો નથી. આપણા શરીરમાં હાડ માંસ, મજ્જા, કફ, કેટલું બધું અંદર ભરેલું હોય છે. ત્યારે અને એનું કારણ છે કે આપણા શરીર તો જે છે પાપ પુણ્ય, અનિત્ય, રોગગ્રસ્ત, લૌકિક હોય છે, વિકારી હોય છે, પંચભૌતિક વસ્તુઓના બનેલા છે અને રજ અને વીર્યથી ઉત્પન્ન થાય છે. પરંતુ ભગવાનનો જે વિગ્રહ છે એ એકદમ પાપ પુણ્યથી રહિત, નિત્ય હોય છે, અનામય હોય છે, અલૌકિક હોય છે, વિકારથી પૂર્ણ રીતે રહિત હોય છે, પરમ દિવ્ય અને પ્રગટ કરવા વાળો હોય છે. તો ભગવાન જે છે એ જીવોની અપેક્ષાએ આમ જોવા જાવ તો દિવ્ય શરીર ધરાવે છે. ઇનફેક્ટ દેવતાઓ પાસે પણ દિવ્ય શરીર ગણાય છે, પણ દેવતાઓનું દિવ્ય શરીર છે એની દિવ્યતાની માત્રા બહુ ઓછી હોય છે. ભલે આપણા કરતા અનેક ઘણું જીવે, દાખલા તરીકે આપણા 6 મહિના બરાબર એમનો દિવસ અને બીજા 6 મહિના બરાબર એમની રાત, એટલું લાંબુ એવા 100 વર્ષ જીવે તો દિવ્ય તો એમનો પણ દેહ ગણી શકાય. એમના દેહમાં પણ એવું કે છે કે વૃદ્ધાવસ્થા અને રોગ આવતું નથી, સીધું જન્મ અને મૃત્યુ, રાઈટ? પણ છતાં એની દિવ્યતા ઓછી છે. ભગવાનના ટેમ્પરરી છે પ્રભુજી, ટેમ્પરરી છે, પરમેનન્ટ. સ્ટીલ ઇટ ઇઝ ટેમ્પરરી, રાઈટ? એમને આપણા જેવો પ્રસ્વેદ નથી થતો. આપણું શરીર ભલે ગમે તેટલું સારું, લોકો ટીપ ટાપ એકદમ પેલા ગાયજા પાસે જઈને વ્યવસ્થિત આમ તેમ બધું કરાવી દે અને પછી એમ કે ના હું તો એકદમ સારા કપડાં પહેરી દે તો કે સારા લાગે છે, પણ ગરમી આવે તો પરસેવો થઈ જાય, રાઈટ? ઠંડી લાગે તો ઓઢવું પડે. પણ ભગવાનનું શરીર જે છે એ વિલક્ષણ છે. તો દેવતા લોકો પણ ભગવાનના એ વિગ્રહના અથવા ભગવાનના સ્વરૂપના દર્શન કરવા માંગે છે. ભગવાન જયારે શ્રી કૃષ્ણ રૂપે, શ્રી રામ રૂપે આ પૃથ્વી પર આવ્યા ત્યારે એ માતા કૌશલ્યા અને દેવકીજીના ગર્ભથી ઉત્પન્ન થયા નથી, પરંતુ તેઓ શંખ, ચક્ર, ગદા, પદ્મ એ સ્વરૂપ આપી અને પોતાની તેમની જે માતાઓ જે છે એમની પ્રાર્થનાથી એ બાળ રૂપમાં લીલા કરવા માટે એગ્રી થયા છે. અને ભગવાન જે છે એ જ્યારે વિદાય લે છે ત્યારે પણ આપણી જેમ આપણું કેવું શરીર અહીંયા રહી જાય છે, પછી બીજા મનુષ્યો જે હોય આપણા શરીરને અગ્નિદાહ આપે કે વિદાય કરે, રાઈટ? તો પણ ભગવાન જયારે અંતર્ધાન થાય છે ત્યારે એમનું શરીર અહીંયા રહી જતું નથી. એ પોતાનો જે નિત્ય દેહ છે, જે દિવ્ય દેહ છે, એને લઈને પોતાના ધામમાં પધારે છે. એવી રીતે ભગવાન શ્રીરામે જયારે સરયુ નદીમાં એવું કહે છે કે ત્યાંથી અંતર ધ્યાન થયા, તો વાલ્મીકી રામાયણમાં બહુ સરસ ચોપાઈ સાથે જે છે કહેવામાં આવે છે કે ભગવાન જે છે એ સશરીરે સહાનુજ, તો પોતાના સશરીર અને અનુજ એટલે કે પોતાના જે ભાઈઓ છે એની સાથે ભગવાન જે છે એ પોતાના ધામમાં પ્રવેશ કરે છે. ભગવાન શ્રી કૃષ્ણ પણ જયારે દેહ ત્યાગ કરે છે ત્યારે ભાગવતમમાં 11મા સ્કંદમાં 31મા અધ્યાયમાં પહેલા જ શ્લોકમાં આવે છે
લોકાભિરામમ સ્વતનું ધારણા ધ્યાન મંગલમ યોગ ધારણયા યોગધામ વિશત્વકમ. પોતાના જે મનોહર સ્વરૂપ છે એની સાથે ધામમાં પ્રવેશ કરે છે. બીજો એક ફેર છે કે ભગવાન જે છે એ જ્યારે બાળપણથી મોટા થાય છે ત્યારે ભગવાન તરુણ વય સુધી જ પોતાના શરીરને લિમિટ રાખે છે, અને પછી ભલે ગમે તેટલા વર્ષ, લાઈક શ્રી કૃષ્ણ યુદ્ધમાં હતા, એવું કહે છે કે he was 120 years, પણ he was still like a teenager. વાળા ભગવાનનો ફોટો જોયો જ કોઈ દાડો? ક્યાંય ના હોય. હવે હમણાં આજકાલ લોકો ક્યારેક બનાવવા મળે વાત અલગ છે, પણ જનરલી ભગવાન જે છે એ પોતાનું જે સ્વરૂપ છે એ જ સ્વરૂપ જે છે એ એને ધારણ કરી રાખે છે, અને એના કારણે ભગવાન જે છે એ ખૂબ જ એમ કહેવાય કે મનમોહક હોય છે. અને આપણને એવું થાય કે ભગવાન જે છે એ આમ એવું કહે છે કે ભક્તોને બચાવવા માટે અને એના માટે આવે છે, તો ભગવાન અત્યારે કેમ નથી આવતા? એને ભગવાન આટલા બધા પ્રોબ્લેમ્સ છે, તો વર્તમાન સમયમાં ધર્મનો હાસ થઈ ગયો છે, અધર્મની વૃદ્ધિ થઈ ગઈ છે, તો ભગવાન અવતાર કેમ નથી લેતા? શું કામ નથી લેતા? શું લાગે છે તમને, કેમ ભગવાન આવતા નથી? હજી આપણે ભગવાનની ભક્તિ કરી શકીએ છીએ, હજી એવું જરૂર નથી પડી કે ભગવાનને આવવું જ પડે. હરી બોલ, બહુ સરસ. તો વાત સાચી છે માતાજી જે કેમ છે એમ કે યુગનો હજી એવો પ્રભાવ નથી થયો, કલયુગનો. એને કલયુગનો એવો સમય નથી આવ્યો કે ભગવાન અવતાર લે. ત્રેતાયુગમાં રાક્ષસોએ ઋષિ મુનિઓને મારીને હાડકાના ઢગલા કરી દીધા હતા, અને કલયુગ તો ત્રેતાયુગથી પણ નિમ્ન કોટીનો છે, પણ હજી પણ કલયુગમાં ગોલ્ડન કલી ચાલી રહ્યો છે. ગોલ્ડન કલી એટલે સુવર્ણ કલયુગ છે. અત્યારે હજી પણ ધર્માત્મા પુરુષો જીવી રહ્યા છે. તમે જુઓ, શ્રીલા પ્રભુપાદ હમણાં જ આવીને ગયા, રાઈટ? અને ઈઝુલીને જય પતાકા સ્વામી મહારાજ અને બીજા અનેક જેને એમ કહેવાય કે સંન્યાસીઓ, ભાગવતો અને ભગવાનના ભક્તો, સંત પુરુષો હજી પણ જીવી રહ્યા છે, અને એમનો કોઈ નાશ કરતું નથી. અને ધર્મનો હાસ અને અધર્મની વૃત્તિ થાય ત્યારે ભગવાનની આજ્ઞાથી સંતો પણ આ પૃથ્વી ઉપર આવે છે અને ધર્મની સ્થાપના કરે છે. અને કોઈ કોઈક વેળાએ પરમાત્માને પ્રાપ્ત થયેલા મહાપુરુષો પણ સંસારનો ઉદ્ધાર કરવા માટે સક્ષમ બને છે. દાખલા તરીકે આ ઇસ્કોન મુવમેન્ટ છે, તો પ્રભુપાદે શું કીધું છે? 10,000 વર્ષ સુધી ઘણા બધા જીવો આ ચળવળમાં જોડાશે, અને હરે કૃષ્ણ મહામંત્રનો જપ કરવાથી એ ભગવત ધામને પ્રાપ્ત થશે. અને ગુરુ મહારાજનું એક વાક્ય ગઈકાલે આવ્યું હતું, એમાં બહુ ક્લિયરલી ગુરુ મહારાજ કહે છે કે દીક્ષા લેવી એ તમારા મનની વાત છે, અને ઇટ ઇઝ યોર ચોઇસ, યોર ડિસિઝન. પણ દીક્ષા લીધા પછી ગુરુને આપેલા વચનનું પાલન કરવા માટે તમે બદ્ધ થઈ જાઓ છો. 16 માળા મિનિમમ કરવી અને 4 નિયમોનું પાલન કરવું, રાઈટ? કેમ? તો કે એ વખતે ગુરુ પણ વચન આપે છે સામે કે હું ગેરંટી આપું છું. ગુરુ મહારાજ કહે છે આઈ હેવ પ્રોમિસ્ડ કે યુ વિલ ગો બેક ટુ ગોડ. તમે શ્રી કૃષ્ણજી પાસે પાછા જશો એનું હું વચન આપું છું, રાઈટ? તો આ જે છે એ 10,000 વર્ષ સુધી લેવડ દેવડ ચાલુ રહેશે, પ્રભુપાદે કીધું છે. એટલે એના માટે આપણે બધાએ આભારી હોવું જોઈએ કે ભગવાન અવતાર લઈને એમની લીલાઓ કરી છે. એવું કહે છે પ્રભુપાદ તો કે લીલાઓ આપણા માટે કરી છે, ઇટ ઇઝ ફોર અસ. કે એવું નથી કે ભગવાન એ વખતે હતા એ જ ભક્તોને ઉદ્ધાર કરવા માટે જન્મ્યા છે. ભગવાનને ખબર છે કે એ પછી પણ અનેક જીવો આવશે અને મારી લીલાના શ્રવણ માત્રથી અને માત્ર એને સાંભળીને એની મારી સાથે કનેક્ટ થશે. ભગવાન વિશે સાંભળીએ એમ આપણે ભગવાન સાથે વધારે ને વધારે કનેક્ટ થઈ શકીએ, અને જેમ જેમ આપણે ભગવાનની સાથે વધારે ને વધારે કનેક્ટ થઈએ એમ એમ આપણા હૃદયમાં રહેલો જે કન્મસ છે, રોજ આપણે ગાઈએ છીએ નષ્ટ પ્રાય સ્વભદ્રેષુ નિત્યમ ભાગવત સેવયા ઉત્તમ શ્લોકે ભક્તિ. તો જેમ જેમ આપણે ભગવાનના રૂપ, ગુણ, લીલાઓ, ભગવાનનો રસાલો, ભગવાનનું ધામ, ભગવાનનું નામ, ભગવાનના ભક્તોની કથાઓ, એ બધું જેમ જેમ સાંભળીએ તેમ તેમ ભગવાન જે છે એ આપણા જીવનમાં વધારે ને વધારે આવે છે, અને આપણી ચેતનાને શુદ્ધ કરીને આપણને ભગવત ધામ પાછા લઈ જાય છે. ઘણી વાર આપણને એવું થાય કે ભગવાન ભક્તોના દુઃખો દૂર કેમ નહીં કરતા? દાખલા તરીકે ગુરુ મહારાજ છે, જય પતાકા સ્વામી મહારાજ, એમને કેટલા બધા કષ્ટ છે. અથવા તો દાખલા તરીકે શીલા પ્રભુપાદના પાછળના જીવનમાં એમને કેટલું બધું કષ્ટ હતું, શારીરિક કષ્ટ હતું. હમણાં થોડા સમય પહેલા હિઝોલીને કદમકાનંદ સ્વામી મહારાજ કેન્સરથી શરીર ત્યાગ કરી ગયા. એની પહેલા ભક્તિ તીર્થ મહારાજને બોન કેન્સર હતું.
કેટલા બધા ભક્તોને કેટલું બધું તકલીફ છે, શા માટે શ્રી કૃષ્ણ આ બધી તકલીફો દૂર નથી કરતા? તો બહુ સરસ એનો એક એંગલ છે. શું કામ નહીં કરતા હોય? કારણ કે પ્રભુજી ભગવાન જ્યાં સુધી તમે સહન કરી શકતા હોય ને ત્યાં સુધી જ દુઃખ આપે છે. ધ મોમેન્ટ ઇટ બીકમ્સ અનબેરેબલ, તો પ્રભુજી ત્યાં આવીને ભગવાન એ કરે છે, હેલ્પ કરે છે કે વોટ એવર. એ સરસ. બીજું કોઈ? હરે કે આ કૃષ્ણ. શરીરને પોતે શરીર નથી સમજતા એટલે. હરી બોલ. શરીરને શરીર નથી સમજતા. યસ. તો કર્મો આધારિત કર્મ જો કે કર્યું હોય તો એનું ફળ ભોગવીને જ પ્રભુ પછી એમને ઉપર બોલાવી લે છે એમના પોતાના ધામમાં. તો હવે પાછું અહીંયા નહીં આવવું પડે. સો ભગવાન જે છે એ જે કોઈ પણ ભગવાનના ભક્તો હોય, સાધુ પુરુષો હોય, એમની ભાવનાની રક્ષા કરે છે. અને શરીર, ધન સંપત્તિ, માન બડાઈ, આ બધું જે છે એ આપણા બધા માટે એમ લાગે કે મહત્વનું છે, પણ ભગવાન એને ખબર છે એ બધું મહત્વનું નથી, એ બધું ટેમ્પરરી છે. એટલે ભગવાન કહે છે કે આવા સાંસારિક પદાર્થોને પ્રાધાન્ય કે મહત્વ આપવું જોઈએ નહીં. અને ભગવાનના ભક્તો પણ આ બધી વસ્તુઓને મહત્વ આપતા નથી. અને જનરલી તમે જુઓ તો એ પોતે પોતાના શરીર માટે પ્રાર્થના ન કરે, કારણ કે એમને પોતાના શરીરથી ભોગવવું હોતું નથી. એટલે ભક્તો જે છે એમનામાં સાંસારિક પદાર્થોનું મહત્વનો ઉપદેશ હોતા નથી. અને એટલા માટે ભક્ત લોકો જે છે એ પ્રતિકૂળતામાં વિશેષ પ્રસન્ન થાય છે. કારણ કે પ્રતિકૂળતાથી જેટલો આધ્યાત્મિક લાભ પ્રાપ્ત થાય છે એટલો બીજી કોઈ સાધનાથી થતો નથી. અને વાસ્તવમાં પણ ભક્તિમાં તો પ્રતિકૂળતા આવે જ છે. આપણને ખબર છે, પ્રભુપાદનું આખું એમ્પાયર હતું, મેડિકલનું બિઝનેસ હતો, મેડિસિન્સનો. તો આખું એમ્પાયર, આખું ઇન્ડિયામાં 3rd નંબરનું, અને એમ્પાયર નષ્ટ થઈ ગયું. એમની જ પત્નીએ એમના ભગવદ્ ગીતાને જે છે વેચીને ચા લઈ આવ્યા. એને સો પ્રતિકૂળતા ખૂબ જ મળે છે ભક્તિમાં. પણ એ પ્રતિકૂળતા ભગવાન જેમ કહેવાય ને કે કેળ જોઈને ભાર મૂકે છે. બધાને સરખી પ્રતિકૂળતા આપતો નથી. લાઈક કુંતી મહારાણી માગી શકે છે કે વિપદા સંતુ સસ્વત, રાઈટ, મને હંમેશા વિપદાઓ આવતી રહો કે જેથી તમારા દર્શન થતા રહે. તમારા દર્શન થાય તો મનુષ્ય જીવન સફળ છે. એટલા માટે ભગવાન છે એ ભક્તોની પ્રતિકૂળતા દૂર કરતા નથી, અને દુષ્ટોનો વિનાશ તો કરે જ છે. હવે આપણને એમ થાય કે ભગવાન જે છે થોડા બાયસ છે. બાયસ એટલે કે દુષ્ટોનો શું કામ વિનાશ કરે છે? ના કરવો જોઈએ ને. ભગવાન તો એવું કે છે કે હું તો બધા પ્રત્યે સમ છું, દુષ્ટોનો વિનાશ શું કામ કરવાનો? પરંતુ બહુ મહત્વની વાત છે કે ભગવાન જે છે એ દુષ્ટોનો વિનાશ કરીને પણ એમનો ફાયદો જ કરે છે. હવે દાખલા તરીકે અત્યારે અહીંયા આગળ જમીન પર ઘણા બધા લોકો પાપ કરતા હોય, છતાં પણ કોઈનો શ્વાસનો વાયુ બંધ કરી દીધો એવું બન્યું? હવા બંધ કરી દીધી. આપણે અહીંયા આગળ એક દિવસ સમજો 1 મહિનો લાઇટનું બિલ ના ભરીએ તો આવીને તરત કટ કરી જાય. આપણે તો અહીંયા આગળ એવું છે કે ગેસનું બિલ ના ભર્યું હોય તો ગેસની લાઈન બંધ કરી જાય, અથવા તો ગેસનો બાટલો પૈસા લીધા વગર આપે જ નહીં. જ્યારે ભગવાને ગમે તેવો મનુષ્ય હોય, ભગવાનને યાદ કરે કે ના કરે, ઇવન ભગવાનની વિરુદ્ધ બોલતો હોય તો પણ એને શ્વાસોશ્વાસ માટે ઓક્સિજન મળી રહે છે, એને સૂર્યપ્રકાશ મળી રહે છે. એવું નહીં કે સૂર્યમાં નિયમન કરે કે ભાઈ આટલા લોકો મારું નામ લે છે તો એમને પ્રકાશ આપો, ગરમી આપો, આટલાને ના આપો. એવું કરે છે? નથી કરતા. શાકભાજી, ફળ ફૂલ, અનાજ જે કંઈ પણ જે છે એવું નથી કે એ જ લોકોને મળે જે બીજાને ન મળે. એનું કામકાજ ન ચાલે એવું બને છે. પાણી પણ બધાને મળે છે, જળ બધાને મળે છે. તો ભગવાન એ રીતે ભેદભાવ રાખતા નથી. પરંતુ જ્યારે વિનાશ કરવાનો હોય ત્યારે વિનાશ કરવો પડે છે એને. તો ભગવાનના ભક્તો દ્વારા કેમ ભગવાન વિનાશ નથી કરાવતા? પણ એમાં કેવું છે કે ભગવાન જે છે એ એમનો વિનાશ કરીને એમને પણ મુક્તિ આપે છે. અને ઘણીવાર આપણે ત્યાં ડોક્ટર પાસે જઈએ ને તો એવું કે નાની મલમ પટ્ટી કરવાની હોય તો કમ્પાઉન્ડર કરી દે, ઓપરેશન કરવાનું હોય તો ડોક્ટરને જ બોલાવે. એવું છે. દાખલા તરીકે મારા એક સ્નેહી છે, તો એ સ્નેહી ગાયનેકોલોજીસ્ટ છે. તો એ એમને નોર્મલ ડિલિવરી હોય તો એમના જે આસિસ્ટન્ટ હોય એ પણ કરાવી દે. ઓપરેશન કરવાનું હોય તો એ પોતે જ જવું પડે એમને. સો ઇટ ઇઝ લાઈક દેટ. તો ભગવાન જે છે એ રીતે આવે છે. અને ભગવાનના ભક્તો જે છે એ જનરલી બચાવતા હોય છે એને. એ જનરલી દાખલા તરીકે જગાઈ મદાઈ જે છે એમને જ્યારે ચૈતન્ય મહાપ્રભુ આવ્યા કે તમે નિત્યાનંદ પ્રભુને લોહી કાઢ્યું તો હવે હું તમને મારીશ, સુદર્શન ચક્ર બોલાવી લેશે. પણ ભગવાનના ભક્તો જે છે એ ના પાડે છે. નિત્યાનંદ પ્રભુ ના પાડે છે કે એમને મારશો નહીં. એટલે ભક્તો જે છે એ માં સમાન હોય છે. ઇવન હરિદાસ ઠાકુરને જ્યારે ચાબુક વીંચતા હોય છે ત્યારે સુદર્શન ચક્ર આવી જાય છે,
અને હરિદાસ ઠાકુર ના પાડી દે છે કે નહીં ભાઈ તમારે એને મારવાના નથી. કારણ કે ભક્તો જે છે એમનું વર્તન માં જેવું હોય છે. કોઈ એમ કે જનરલી માં એટલે કે પત્નીએ પતિના પતિવ્રતા હોય એનો શું દાખલો કે પતિ કે એમ કરવાનું, બરાબર? તો પતિ જો બાળકને મારતો હોય, બાળકે કંઈક ખોટું કરીને મારતો હોય તો પત્નીએ પણ મારવું જોઈએ. પણ પત્ની એવું કરતી નથી. પત્ની હંમેશા એટલે કે માં હંમેશા છોકરાને કે છે ના મારશો, હવે કાલે આવું નહીં કરે, રાઈટ? એટલે ભગવાનના ભક્તો એવા હોય છે એને આમ પતિવ્રતા પત્નીની જેમ હંમેશા ભગવાનનું નિયમન કરે. પરંતુ એક બાબતમાં, આવી બાબતમાં કે જયારે ભગવાન સજા આપતા હોય ત્યારે ભગવાનના ભક્તો ના પાડે છે. એમાં ભગવાનનું ઉલ્લંઘન નથી પણ એમનો પ્રેમ છે. ભગવાન પણ ભક્તોને એટલે કે જે દુષ્ટો છે એમને મારવા ઈચ્છતા નથી, પરંતુ એ એટલા માટે એક્શન લે છે કે એ સુધરે, રાઈટ? સો આ રીતે ભગવાનના ભક્તો જે છે એ બચાવતા હોય છે. અને ભગવાનની લીલા જે છે સતત ચાલુ છે. આપણે હમણાં જોયું કે કૃષ્ણ ભગવાને લીલા કરતી વખતે કેટલા બધા દુષ્ટોને માર્યા, પરંતુ એવી રીતે ચૈતન્ય મહાપ્રભુ આવ્યા ત્યારે એમને સંહાર કર્યો નથી. એમને જે છે એ પ્રેમથી જે બીજા ભક્તો જે છે, બીજા લોકો છે એમને ભક્ત બનાવ્યા છે. દાખલા તરીકે અહીંયા જોઈ શકો છો તમે, ટેબલ છે કે જગાઈને મધાઈ કેવા હતા તો કે બહુ પાપી હતા અને ખૂબ મદ્યપાન કરતા હતા. તો ભગવાન જે છે એમને એકદમ નમ્ર અને શુદ્ધ ભક્ત બનાવી દે છે. સાર્વભૌમ ભટ્ટાચાર્ય એ એકદમ અનિશ્વરવાદી હતા, અવ્યક્તવાદી હતા, સ્કોલર હતા, બહુ જ મહાન જ્ઞાની હતા, પણ ભગવાને એમને ભક્તિમય સેવાનું પ્રદાન કર્યું. ચૈતન્ય મહાપ્રભુએ રૂપ ગોસ્વામી એ તો નાણામંત્રી હતા નવાબના, અને ભગવાને એમને એકદમ નમ્ર ભક્ત અને ભગવાનના મહિમાનું શ્રવણ કરવાનું પ્રદાન કર્યું. રામાનંદ રાય એ ચેન્નાઈના એટલે કે મદ્રાસના એ ગવર્નર હતા, રાજ્યપાલ હતા. તો ભગવાને એમને પણ પ્રેમ ભક્તિનું પ્રદાન કર્યું. ગોપીનાથ આચાર્ય ભગવાને એ સાર્વભૌમના સંબંધી હતા, તો ભગવાને એમને પણ ટ્રાન્સફોર્મેશન કર્યું છે. પછી કુર્મ બ્રાહ્મણની ઘટના આવે છે. એક ઘરમાં રહેતા હોય છે અને એમને ચૈતન્ય મહાપ્રભુને જોઈને એમની સાથે જવું હોય છે તો ભગવાન કહે છે ના, તમારે ગૃહસ્થ જ રહેવાનું છે. તો અને કહે છે તમે ત્યાં આગળ રહીને ભાગવતમનું અધ્યયન કરો, અને આ રીતે એમનો ઉદ્ધાર કરે છે. અમોઘ કરીને આઈ થિંક સાર્વભૌમ ભટ્ટાચાર્યના જમય હોય છે, અને એ એમને ચૈતન્ય મહાપ્રભુને જ્યારે પ્રસાદમ માટે ઘરે બોલાવે છે તો એ જમય આવીને ચૈતન્ય મહાપ્રભુને જોઈને કહે છે કે તમે સંન્યાસી થઈને આટલું બધું ઐશ્વર્ય વાળું પ્રસાદ ગ્રહણ કરો છો, શરમ આવી જોઈએ, આટલું બધું ખાવાનું, એ પણ આટલું બધું રાજસિક ખાવાનું. અને ત્યારે સાર્વભૌમ ભટ્ટાચાર્યને ત્યાં સુધી થાય છે કે મારી દીકરી વિધવા થઈ જાય તો સારું, એને આટલું ખરાબ કર્યું. અને પછી તો થોડા ટાઈમ પછી એને કોલેરા થાય છે અને લગભગ પ્રાણ જવાનો હોય છે. ત્યારે ચૈતન્ય મહાપ્રભુ ત્યાં પહોંચી જાય છે. એમને આવું બોલ્યા હોય છે તો પણ એના માથે હાથ ફેરવીને ચૈતન્ય મહાપ્રભુ એને હરે કૃષ્ણ મહામંત્ર બોલવાનું કહે છે, અને પછી એનો રોગ જે છે તુરંત જતો રહે છે, સફાળો જાગી જાય છે, અને એના શરીરમાં બધા જ અષ્ટ વિકાર જે છે એ પ્રદર્શિત થાય છે, અને સતત હરે કૃષ્ણ મહામંત્રનો જપ કરે છે. તો એવા પાપીને પણ ભગવાન ઉદ્ધારી દે છે. કાલિયા કૃષ્ણદાસ કરીને પણ એક ભગવાનનો ભક્ત છે, એની ઘટના આવે છે કે દક્ષિણ ભારતની યાત્રા વખતે એક અપસી સ્ત્રી પ્રત્યે આકર્ષાય છે અને ભગવાન એને વાળ પકડીને ખેંચી લાવે છે અને એનો બચાવ કરે છે. કાલિયા કૃષ્ણદાસની જે ઘટના છે. તો આ રીતે ભગવાન જે છે અનેક લોકોને પોતાના અવતાર દરમિયાન ભક્તિનું પ્રદાન કરીને એમને કૃપાર્થી કરે છે. ઇવન ચૈતન્ય મહાપ્રભુ આવ્યા ત્યારે શિવજીએ પણ એમને પ્રાર્થના કરી હતી કે મારા ભક્તોને તમે કૃષ્ણ પ્રેમ, કૃષ્ણ ભક્તિ આપો. તો સાઉથ ઇન્ડિયાની એમની ટૂર છે, તો એમાં મધ્ય લીલામાં આવે છે કે ચૈતન્ય મહાપ્રભુ બધા જ એવા તીર્થ ઉપર એ ગયા છે કે જે તીર્થ ઉપર બહુ જ અનેક સદીઓથી એમ કહેવાય કે શિવજીની આરાધના ચાલે છે. અનેક સદીઓથી એવા મંદિરો છે, એવી જગ્યાઓ છે, શ્રીશૈલ પર્વત જ્યાં આગળ સાક્ષાત શિવજી પાર્વતીજી વિહાર કરે છે. એવી જગ્યાઓ છે જ્યાં સાક્ષાત કાર્તિકેય વિહાર કરે છે. ભાગવતમના 10 સ્કંદમાં આવે છે. ઇવન બલરામજી જયારે ત્યાં આગળ જાય છે ત્યારે એમને પણ ત્યાં એ મળે છે રૂબરૂ 1 to 1. અને તો ત્યારે ચૈતન્ય મહાપ્રભુ આ બધી જ જગ્યાએ જાય છે ને ત્યાં આગળ શિવજીને દંડવત પ્રણામ કરે છે, પ્રાર્થનાઓ કરે છે. બધું જ એક એક જગ્યાઓનું લખેલું છે, કે દરેક જગ્યા ઉપર
સરસ ચૈતન્ય મહાપ્રભુના લીલાના વર્ષ છે, અને એમના દર્શન કરવાથી એમની પ્રાર્થનાઓ સાંભળીને ત્યાં આગળ જેટલા પણ ભગવાન શિવના ભક્તો હોય છે બધાને કૃષ્ણ ભક્તિ પ્રાપ્ત થાય છે. બધા જ હરે કૃષ્ણ મહામંત્રનો જપ કરવા મળે છે. બધા જ, મતલબ કે આખા ટાઉન જે છે, આખા શહેર, આખા ગામ, લાખો લોકો જે છે એ કૃષ્ણ પ્રેમથી તરબર બને છે અને એમનું જીવન સફળ થઈ જાય છે. રાઈટ, એવું કહે છે કે જયારે કોઈ ભગવાન શિવની કે દુર્ગા માતાની હૃદયપૂર્વક સ્વાર્થ વિહીન જયારે આરાધના કરે છે ત્યારે એમને શ્રી કૃષ્ણની ભક્તિ, એમની લીલાનું માધુર્ય પ્રાપ્ત થાય છે અને એ વ્યક્તિ પોતાના જીવનને સફળ કરી શકે છે. પછી એને માગવા પણ રહેતું નથી. સો ધીસ ઇઝ વોટ કૃષ્ણ ડઝ બાય હિઝ ઇન્કાર્નેશન. પોતાના અવતાર દ્વારા શ્રી કૃષ્ણ કરી રહ્યા છે. આપણે આપણા જીવનમાં દરરોજ શક્ય હોય તેટલી વધારે સમય હરે કૃષ્ણ મહામંત્ર બોલીને એમના અવતારનો અનુભવ કરવો જોઈએ. With that, we'll end it today. વાંછા કલ્પતરુભ્યશ્ચ પતિતાનાં પાવનેભ્યો વૈષ્ણવેભ્યો નમો નમઃ. અનંત કોટિ વૈષ્ણવ વૃંદ કી જય. શ્રીલા પ્રભુપાદ કી જય. નટરાજ શ્રીમદ ભાગવતમ કી જય. સદગુરુ દેવ કી જય. કૃષ્ણ હરે 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 રામ હરે હરે હરે. હરે કૃષ્ણ પ્રભુજી, દંડવત પ્રણામ. હરે કૃષ્ણ પ્રભુજી દંડવત પ્રણામ. હરે કૃષ્ણ પ્રભુજી દંડવત પ્રણામ. હરે કૃષ્ણ દંડવત પ્રણામ. પ્રભુજી દંડવત પ્રણામ. હરે કૃષ્ણ. હરે કૃષ્ણ પ્રભુજી. છે કોઈ સુદામા નથી, સેવા? કોઈ સુદામા સેવામાં કોઈ નથી, પણ આરતી માતાજીનો મેસેજ હતો કે એમના સાસુજી આપણે ચારુલતા માતાજી જે રેગ્યુલર આપણા ભાગવતમ ક્લાસને જોઈન કરી શકતા હતા અને 2-3 વર્ષથી સોડિયમ લો થઈ જવાના પ્રોબ્લેમના લીધે યાદશક્તિ ને બધું યાદદાસ્ત ઓછું થયું છે. છેલ્લા 4-1 દિવસથી આઈસીયુમાં દાખલ છે. તો આપણે એક વખત એમના માટે હરે કૃષ્ણ મહામંત્ર બોલાવીએ. જરૂર. ચારુલતા માતાજી બહુ એમ કહેવાય કે હૃદયપૂર્વક શ્રી કૃષ્ણના ભક્ત છે અને આપણે બધા જ હૃદયપૂર્વક એમના માટે પ્રાર્થના કરીશું કે ભગવાન જે છે એ એમને સ્વસ્થ કરે અને એમને એમની ભક્તિમાં સતત લગાવેલા રાખે. હરે હરે